હાલ નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પોરબંદરમાં પણ અનેક સંસ્થાઓ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા જાહેર સલામતીને ધ્યાને રાખીને તમામ નવરાત્રી આયોજકોને ફાયર સેફટી અંગેના નિયમોનું કડક પાલન કરવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં નવરાત્રી મહોત્સવના આયોજકોને અપાયેલ માર્ગદર્શિકા મુજબ ફરજિયાત રીતે ફાયર સેફટી અંગેનું ટેમ્પરરી સર્ટિફિકેટ મેળવવું પડશે. નવરાત્રીના મંડપ કે પંડાલ કોઈપણ ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઇન અથવા રેલવે લાઇનથી દૂર બનાવવાનું રહેશે. મંડપના અંદર કે સ્ટેજ નજીક જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરી શકાશે નહીં. પંડાલમાં ક્ષમતા મુજબ જ લોકોને પ્રવેશ આપવાનો રહેશે તથા તેનો દસ્તાવેજી રેકોર્ડ રાખવો ફરજિયાત રહેશે. જાહેર સુરક્ષા માટે પંડાલમાં ઓછામાં ઓછા 2 ઇમરજન્સી ગેટ 5 મીટર ખુલ્લી જગ્યા સાથે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ફાયર વાહનો ઝડપથી પહોંચી શકે તે માટે મંડપની આજુબાજુના માર્ગો ખુલ્લા રાખવા પડશે. દીવા નીચે રેતીનો બેઝ રાખવો ફરજિયાત રહેશે. ખાણીપીણીના સ્ટોલમાં વધારાના LPG સિલિન્ડરોનો જથ્થો રાખવો નહીં. તેમજ પંડાલમાં કરાયેલ ઇલેક્ટ્રિક વાયરિંગ વીજળી અધિનિયમ મુજબ પ્રમાણિત ઇલેક્ટ્રિક ઇજનેર દ્વારા ચકાસાવેલું હોવું જોઈએ. તે સહિતના અનેક નિયમોનું પાલન કરવા સૂચન કરાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.